બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં હિન્દુ એકતા સમિતિ દ્વારા મૌન રેલી યોજીને મામલતદારને આવેદન સુપરત કર્યું. સાધુ સંતોની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચારના વિરોધમાં ધંધુકામાં સમગ્ર હિન્દુઓ એકતા સમિતિ દ્વારા આજરોજ બિરલા 4 રસ્તાથી મૌન રેલી યોજીને બસ સ્ટેન્ડ 4 રસ્તા થઈને મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી, જેમાં સાધુ સંતો, મહંતો, સામાજિક સંગઠનો, આગેવાનો તેમજ હિન્દુ એકતા સમિતિ દ્વારા વિવિધ નારાઓ બોલીને બાંગ્લાદેશમાં બનેલા હિન્દુ પરના અત્યાચારને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને અલગ અલગ બેનરો સાથે લોકોને જોડાયા હતા. ત્યારે 1008 પરમ પૂજ્ય લક્ષ્મણ ભીથાધીશ્વર જગદેવ શાસ્ત્રીજી લક્ષ્મણ મંદિર બરવાડાએ સમગ્ર હિન્દુ પ્રેમીઓને સંદેશ આપી આ રેલીમાં જોડાવા આહ્વાન કર્યું હતું. તેમજ દાદા બાપુ ધામ પશ્ચિમ ધામના વિજયસિંહ બાપુ દ્વારા પણ આહ્વાન કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં બનેલા બનાવના પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા ને સમગ્ર સાધુ સંતોને હિન્દુ પરના અત્યાચારને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતા અને દેશ વિદેશમાં બનતા અત્યાચારોને બિલકુલ સાખી લેવામાં આવશે નહીં જેવી ચીમકી પણ મામલતદારને આવેદનપત્ર સુપરત કરીને આપી હતી. ત્યારે બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ વિરોધી હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હિન્દુ સંગઠનોને કટ્ટરપંથી સાબિત કરવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે હવે ગુજરાતમાં પણ હિન્દુ વિરોધી હિંસાના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધંધુકામાં હિન્દુ એકતા સમિતિ દ્વારા અને અન્ય હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કરીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ વિવિધ બેનરો થકી પ્રદર્શન મૌન રેલી યોજાઈ હતી. अब आज का कार्यक्रम था, उपलक्ष्य में क्या कहेंगे आप? जय श्री राम। आज धंधुका ग्राम में एक सरस संतों आंगेवानी हेठल संघ ने और सनातन धर्म हिंदू भाई भाइयों ने मिलकर के संतों ने समाज में मिलकर के आज एक मौन रैली की यात्रा काढ़वा में आई और आज आवेदन पत्र मामलतदार साहब ने आप्यो है. हिंदू संगठन भाइयों ने जागृत करवा में आयो है कि जागृत था है और भारत में जो हमारे देश में बंगाल में जो बांग्लादेश में जो हिंदुओं पर दुर्दशा थी रही है, इमने सतावा में आवे से, इमने मारवा में आवे से, हमारे सनातन संस्कृति को नष्ट करवा में आवे से, एनी विरुद्ध आज एक मौन रैली यात्रा करवा में आई है. ये समस्त शांतिपूर्वक मौन रैली यात्रा संपन्न थी है और भारत के समस्त हिंदुओं को, सनातन धर्मियों को, राम भक्तों को संगठित थवानी जरूरत है. संगठित थी तो हमें आप अपने संस्कृति और शास्त्री और हिंदू धर्म की रक्षा करी सकिए, जो हमारो प्रयास है. सबनो यही आशा है. जय श्री राम. अब આજની આ મૌન રેલી શું કહેશો? બાંગ્લાદેશની અંદર જે આપણા હિન્દુ ભાઈઓ માટે જેમને કૃત્ય ભર્યો આ વ્યવહાર કર્યો છે એની માટે આ મૌન રેલી હતી. એમને કહેવા માગીશ, બરાબર, હું વિજયસિંહ ધર્મરક્ષક વીરભૂષણ દાદા બાપુ ધામ મહંત, કે આ હિન્દુ એ શાંતિનો દેશ છે અને શાંતિ સાથે અમે શક્તિને પણ માનીએ છીએ અને જેઓ શક્તિને માનીએ છીએ એટલે શાસ્ત્રને પણ માનીએ છીએ અને શસ્ત્રને પણ માનીએ છીએ. આ મૌન રેલી છે એ શાંતિ માટે હતી. એટલે અમને હિન્દુઓને એવી પ્રેરણા ના કરાવો કે અમે શસ્ત્ર પણ ઉપાડી શકીએ અને અમારા ભાઈઓ માટે અમે હિન્દુ કંઈ પણ કરી શકીએ, એવો અમને આ આક્રોશે નહીં અને આને ઉપર પ્રશાસન છે એ કાર્યવાહી કરે અને અમારા હિન્દુ ભાઈઓની રક્ષા કરે. અમે હિન્દુ છીએ અને હિન્દુની ભાઈઓ રક્ષા માટે રેલીમાં આગળ આવ્યા છીએ, તો આની પણ આગળ અમે જઈ શકીએ છીએ. જય ભારત, જય હિન્દ, જય. બાપુ, આજની મૌન રેલી શું કહેશો? હિન્દુઓની આજની મૌન રેલી બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ રહ્યો છે હિન્દુઓ પર, બર્બરતાપૂર્વક માનવતાને પણ દુઃખ દે એવો આ બર્બરતાપૂર્વક અત્યાચારને એક સંદેશ આપવા માંગીએ છીએ કે અમે આ મૌન રેલી કરી છે અને હિન્દુઓને જાગૃત થઈને જો આ ન રોકવામાં આવ્યું તો હિન્દુ ઉગ્ર પણ બની શકે છે. જય શ્રી રામ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.